હાલો ધ્રુવભાઈ બોલો. એક શબ્દ ધ્રુવભાઈ બોલશે. ગામના સરપંચ. હા, ગામના સરપંચ જરાક બોલી દો હવે. અરે યાર ભૂકા કાઢી નાખ્યા પાણી યાર. અહીંયા પુલ હે, પુલ તો દેખાતું નથી. તો રામ રામ, જય સિયારામ ને જય માં હોનભાઈ. તો અત્યારે જયેશની ગાડી આપણે ખોખેરા ફાટક્યા પડી છે. તમને વહેલા બ્લોગમાં મેં બતાવ્યું કેવો વરસાદ થયો છે. એ વરસાદ બહુ વધારે થઈ ગયો તો એટલે અત્યારે અહીંયા રસ્તામાં પાણી ઓછું થયું છે એટલે જયેશની ગાડી લેવા જ આવી છે. ગાડી મિત્રો આપણે દોસ્તારની હોટલે પડી છે, દ્વારકાધીશ હોટલ ખોખાડા ફાટક્યા પડી છે. તો પપ્પા દુકાને થયા હતા, ત્યાં મૂકીને જ આવતા હતા, બહુ પાણી ના હતું તે. તો તાણે ઉતરી ગયું, એક દોસ્તાર હમણાં ગયો છે, એને કીધું હોય તો હવે લઈ આવીએ ફટાફટ. અને કેવું પાણી જો ભરાણું હોય છે ત્યાં સાઈડમાં રોડ ઉપર ને બધે પાણી હોય છે તો તમને બતાવશું. સાઈડમાં તો હોય છે જ, જો કે રોડ પર પાણી તપતું હોય છે તમને બતાવશું. પહેલાં અહીંથી નીકળીએ પછી આપણે આગળ મળીએ. તો મિત્રો અહીં તો તમને અમે કઈ ના નીકળ્યા, રસ્તામાં કેવું પાણી ભર્યું હોય છે તમને બતાવશું. અહીં જોઈ લો યાર, કાંઈ પાણી તમે જોઈ શકો. પુલ દેખાતું જ નથી, પુલ માટેથી પાણી ટપે છે. આમ જોતા તો એવું લાગે પુલથી અધરથી નહીં આવે. તો મિત્રો આપણે આવી ગયા છીએ ખોખેરા ફાટક્યા, હું ને જયેશભાઈ. અને જયેશની ગાડી આપણે કંઈ પ્રોબ્લેમ હતી પહેલાં ઉપરથી નહોતી, પણ અત્યારે હેક્ટિકમાં ઉપડી તો ગઈ છે. પાણીમાં ખાલી ગઈ હતી ત્યાં નહોતી ઉપડી, બાકી તો ઉપડી ગઈ હતી. પછી અહીં ખોખેરા ફાટક્યા આગળ આપણે પાણી ભર્યું હતું ને એમાં બંધ પડી ગઈ હતી, પછી બાયણે કાઢી લીધી હતી કારણ કે તાણા જેટલું હતું. પછી આગળ હાલે એમ નહોતી, બાયણે કાઢી ત્યારે ઉપડી તો તરત જ પાછી ગઈ હતી. એટલે અટણ વાંધો નથી કંઈ, લઈ જઈએ હવે વરસાદ ના એની મોજ. વરસાદ પહેલાં આપણે જરા ગામમાં પૂગી જાય પછી કંઈક આપણે વાતું કરીએ. તો રામ રામ ડાયરા ને અત્યારે આપણે નીકળી ગયા છીએ ગામમાં બધે પાણી. કાલનો વરસાદ સખત ચાલુ હતો, આપણે હજી વરસાદ બંધ થયો નથી એટલે અત્યારે આપણે થોડીક વાર પહેલાં કલાક પહેલાં વરસાદ જરાક થઈ થયો છે તો આપણે ગામમાં પાણી જોવા નીકળાય. તો વિડીયોમાં બન્યા રહેજો, તમને અમને બતાવજો આપણે. હાલો ધ્રુવભાઈ બોલો. એક શબ્દ ધ્રુવભાઈ બોલશે. ગામના સરપંચ. હા, ગામના સરપંચ જરાક બોલી દો હવે. બોલ બોલે હું ખીખી દાંત કાઢ્યા, વિડીયો ચાલુ છે. એટલે કેને બોલે તોય બોલ ને, પકડી લે તું બોલ. શું બોલ જે મજા આવે વરસાદ વિશે કંઈક બોલી ગયો, ગાવું એટલે ગાઈ નાખો, કાંઈ વાંધો. રાતે તમને બતાવ્યું હતું, રાતે તો બરોબર કાંઈ વિડીયોમાં આવ્યું નહોતું એટલે અત્યારે પાછા તમને બતાવવા આવી ગયા છીએ. મિત્રો અત્યારે આપણે લુસારામાં રાતે મેં તમને બતાવી હતી બધી ક્લિપો. હું જયેશભાઈ આવ્યા હતા, રાતે જ બરોબર કાંઈ દેખાનું નહીં બહુ. દિવસના આપણે પાછા બતાવવા આવી ગયા છે. દિવસનું હજી એટલું જ પાણી કાંઈ ઓછું થયું જ નથી, જોઈ ગયા. રાતે હજી એવું બધું દેખાતું નહોતું, નકરું પાણી જો કટો કદી. તો અત્યારે મિત્રો આપણે પુલે ઉભા હતા ને અત્યારે આપણી પાસે આવી ગયો છે આકાશ. આકાશે એક બહુ મસ્તીની વાત કરી છે, હું તમને એના મુદ્દે સંભળાવું હમણાં. આકાશે બ્લોગિંગ ચાલુ કર્યું કે શું છે ભાઈ? બ્લોગ ઉતારવા માંડ્યા? હા, તો આગળ હું કહેતો હતો ધુબાકો મારવું આમાં, હાલ મારીએ. ઊભા કેમેરા બ્લોગ ન હોય પેલા તો. ઊભા કેમેરા મિની બ્લોગ હોય, લોંગ ન હોય. આ જો છોટા યુટ્યુબર ને મોટા યુટ્યુબર ને બધા આકાશ ઉપર જ આવી. અમે તમારી વાહે આવશું ને અમે જાહું ક્યાં? ઓલી ઓયરી માણસ હલવાઈ ગયા આકાશ. બાકી આમાં માંડવી છે, તમને દેખાય તો અમને દેખાડ્યું. દેખાતો નથી. મિત્રો આગળ આપણે ભાઈબંધનો કોલ આપણને આવ્યો છે કે આપણે બાજુમાં ખોરાસા ગામ છે, ડેમ છે. એ ડેમમાં પાણી એટલું વધી ગયું છે ને કે ડેમે ઓવરફ્લો થઈ ગયો છે ને એમાં કાંઈક ડેમેજ થયું છે. તો આપણે અહીંયા ખાસ ધક્કો ત્યાં તો ખાવો જ પડશે, એમાં હાલશે નહીં એટલે આપણે અહીંયા જઈએ છીએ.
ઘેરે જઈએ બાઇક લઈ આવીએ અને આપણે ખોરાહા જઈએ, ખોરાહા ડેમે. એક ભાઈ અહીંયા ગયો છે, એ આપણને કોલ કરશે, અહીંયા હલાય એવું હે કે નહીં, ત્યાં આપણે બાઇક લઈ આવીએ. તો મિત્રો આપણે ખોરાહાના ડેમે આવી ગયા છે, તમે પાણી જો ખાલી યાર, અરે યાર ભૂક્કા કાઢી નાખ્યા પાણી યાર. અહીંયા પુલ છે, પુલ તો દેખાતું નથી. આ સાઈડ જોઈ લ્યો આપણે બજરંગ બલીનું મંદિર ને બધું આ સાઈડનું ડૂબી ગયું છે અંદરનું. તો વરસાદે ભૂક્કા કાઢી નાખ્યા છે. જરાક તમને નીચેથી હું બતાવું કેટલા બારા ખુલ્લા છે, કેટલા બંધ છે. અહીંથી આપણને નથી દેખાતા. બાકી ઝારવા ખેતરું બધું ગાયબ છે અત્યારે. અહીંયા બધું ડૂબી જ ગયું છે, આમાં કાંઈ દેખાય એમ હે નહીં. મિત્રો આમ જોઈ લ્યો આપણે બજરંગ બલીનું અત્યારે જલ અભિષેક કરે છે.